હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો સવારનું બધું જ કામ કરીને ફ્રી થઈને આરામ કરવા બેસી ગઈ છું, જમીને નાસ્તો કરીને. આજે સવારે નાસ્તામાં મેં ખારીને ચા ખાધું છે, કેમ કે ઈ વ્લોગ મેં લીધો નથી, ક્લિપ આપણે ભૂલાઈ ગઈ છે. તો નેક્સ્ટ ટાઈમ વિડીયોમાં આપણે વ્લોગિંગમાં લેશું, ઈ બી લેશું, સવારનું બ્રેકફાસ્ટ ને એ બધું લેશું. પણ એ હું તમને કહી દઉં છું કે મેં સવારના બ્રેકફાસ્ટમાં ચા ને ખારી નાસ્તો કર્યો છે. તો થોડીક વાર આરામ કરીને આપણે બપોરનો નાસ્તો નહીં, રસોઈ ને એવું કરીશું, ત્યારે આપણે બતાવીશું. તો કન્ટિન્યુ બન્યા રહે વ્લોગમાં. હેલો ગાઈસ, જો ફ્રી થઈને બેઠી હતી ને, તો આને તો કઈ કામ ધંધો જ નહીં, નોકરી ટીવી જોવી ને કા ફોન જોયેલા. હું કરશો? જાગીને સીધું ટીવી. નાયો ધોયો કે એમને બેહી ગયો? હવારે નાયો તો એમ તો તને પૂછું છું, નાઈ ધોઈને બેઠો કે એમને બેઠો? આને શું કહેવાય? જો જીવ જોડામાં મન મંદિરમાં. શું બોલે છે ને એ ખુદને નથી ખબર. જો એટલું ટીવીમાં તલ્લીન છે મારો જોવાન. જો આવા છોકરા છે તમારા ઘરે? મારા તો ઘરે છે. જો એક છે પણ દેવનો દીધેલો પણ હવાયો છે. જો હેલો ગાઈસ, તો બપોરનું આપણે જમી લીધું છે. આપણે રસોઈ કરી નહોતી, કેમ કે મારા દ્વારકેશને વડાપાવ, ફ્રેન્ચ ફ્રાય, દાબેલી અને ફ્રેન્કી એવું જમવાનું મૂડ હતું. એને શાક રોટલી દાળ ભાત જમવું નહોતું, તો એને પાછું શું ખવડાવ્યું ખબર છે તમને? કઈ એને જ પૂછીએ કે એને શું ખાધું છે. ચલો દ્વારકેશ, તે શું ખાધું આજે બપોરે? ફ્રેન્કી, વડાપાવ, છાશ. ફ્રેન્કી ને વડાપાવ. કેમ આજે એવું ખાધું? આજે મમ્મી છે ને મને લઈ આવી દેતા તા, મેં પાડતી હતી. મમ્મી લઈ દેતા હતા કે તારું મૂડ હતું ખાવાનું? મૂડ હતું. તો તારે શાક રોટલી નહોતું ખાવાનું? કઈ નહીં. એવું છે? હા. અરે બહુ સાયકલો છો કે નહીં તું તાર મમ્મી નો? સુને વાળો તેમાં. જો ગાઈસ, આટલો નોટંકી છે મારો છોકરો. મારી ગર્લ્સે છે ને એને વડાપાવ ખાધા છે ને મેં પણ વડાપાવ ખાધા છે. તો ચાલો આપણે કરીશું આરામ. કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. બેટા બોલ ને. આ તમે શું કરવા માંડ્યા? આ છે ને ફિલ્ટર છે ને, આ ફિલ્ટર આ એનો પાઇપ અહીંથી તૂટી ગયો છે. તૂટી ગયો છે ને તો મેં કીધા રિપેર કરી નાખું. રિપેર કરો છો? હા, જો ને પાણી બહુ ટપકે છે. દેખાય? ઓલું શું છે? આ ઓરેન્જ કલર નું આ શું છે? આ પેસ્યું. એવું કેવું પેસ્યું? એવું છે જો ને, અહીંથી પાઇપ નીકળતો નહીં. નીકળી જશે કે નહીં નીકળે? હવે હલવાઈ ગયો છે, આપણે થોડુંક સેટિંગ બેહાડવી, જો નીકળે તો. ક્યારની મથું તો શું. અરે બાપરે, ક્યારે નીકળશે? નીકળી જશે નહીં? ધીમે 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 ફોલાવીને કાઢી નાખે, નીકળી જાય તો. એમાં એવું છે, આવું કામ કર્યું ન હોય ને એટલે વધારે થોડુંક લાગે કે આપણે ક્યારે થશે. નકર મારે ન કરવાનું હોય, તારા પપ્પાને કરવાનું હોય. આ વખતે તારા પપ્પાની રાહ નથી જોવાની, મારે જાતે કરવાનું છે. એટલા માટે મેં કીધું તારા પપ્પા આવે ને તો તારા પપ્પાને સરપ્રાઈઝ આપી દઈએ કે અમે જાતે પણ કામ કરી શકીએ છીએ. તો મેં કરી લીધું. એમ સમજાણું તને? જો હવે ફાઇનલી નીકળી ગયો છે. આપણે અહીંયા લગાવી દેશું આને, અને આ પાઇપ અહીંયા લગાવી દીધો છે મેં. હવે ચાલુ કરો તો પાણી આવે છે. જો થઈ ગયું ને. અને આ વાયર મેં એટલી પાઇપ કાપી નાખી હતી કે ગંદી હતી, એટલે આપણે કરી નાખ્યું છે. ફાઇનલી મિશન થઈ ગયું છે કમ્પ્લીટ. હે યસ, બતાવો તો ખરી. જો આ પાણી નથી આવતું. જો નથી આવતું પાણી. પાણી નો આવે ત્યાં હવે. હા બેટા, બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો ચાલો હવે જમવાનું થઈ ગયું છે રેડી. એક જ ભાખરી બાકી છે, તો આપણે હમણાં જમી લઈએ. તારા માટે જમવાનું તો રેડી કરવું જ પડે ને. હવે ટાઈમ થઈ ગયો છે બિટ્ટુ આપણે જમવાનો. ઓકે. એટલે ભૂખ લાગે ને. હા. તો પેટમાં શું બોલે છે? ઉંદરડા બોલે છે કે પાણીના બરબોટિયા બોલે છે? ઉંદરડા દોડવા માંડ્યા. હે, પેટમાં ઉંદરડા હોય કે? લે હોય. આ લે
ભૂખ લાગે તો એવું થાય? મને તો નહોતી ખબર હો દીકુ. તમને નથી લાગી? મને તો બહુ લાગી છે ને. ટાઈમ થઈ ગયો છે એટલે ભૂખ ને ઊંઘ કોઈની હગી થાય તો પછી ભૂખ ને ઊંઘ કોઈની સગી ન થાય દીકુડી. ચલો ભાખરી હવે બની જ ગઈ છે, આપણે હમણાં જમી લઈએ હો ને. બસ દ્વારકેશ, શું કરશો તું? જમી લીધું ને જો બેઠા છીએ નવરા. બેઠા છો તે ફૂલ પેટ જમ્યો કે ભૂખ્યો રહ્યો? ફૂલ પેટ જમ્યો. જમવાની મજા આવી કે? હા બહુ મજા આવી. એવું છે તો રમવા બહાર ગયો તો કે નહોતો ગયો. નહોતો ગયો? હા મૂડ વહી ગયું ને એટલે. કેમ મૂડ વહી ગયું? ખવાઈ ગયું વધારે? હા. અરે લે, શું વાત કરશો, તો પછી વોકિંગ કરવા ન ગયો? નહીં. ઠીક એવું છે એમ ને. તો હાલો હવે આપણે હવે હુઈ જાય. હાલો હાલો. મમ્મી થોડીક જ વાર છે હોવાની, 10 વાગ્યામાં હું છે. અરે હજી 10 જ થયા છે હા. તો હજી તારે નથી સુવાનું? તારે કેટલા વાગે સુવાનું છે? તો 11, 11:30. 11, 11:30 તારે સુવાનું છે? ઓહો હો. જો ગાઈસ, આને 11, 11:30 શું છે? તમે વિચાર કરો આ ક્યારે સુશે. ઓલરેડી 10 તો વાગી ગયા છે. જમી કાઢવીને મસ્ત મજાની ફ્રી થઈ ગઈ, વોકિંગ કરી આવી. વોકિંગ કરીને આવી ત્યાર પછી મેં એનો વ્લોગ લીધો કે બટા ચાલો હવે આપણે સુવા જઈએ. તો મને એને કેવું સજેસ્ટ કર્યું કે મમ્મી મને હજી તો વાર છે, 11 વાગે સૂવું છે. બોલો આવું છે તો આનું મારે શું કરવું? તો આના માટે મારે હજી જાગવું તો પડશે જ તેને. જો કેવો બિંદાસ થી બેહી ગયો, જોયું? જો કાંઈ ટેન્શન છે? આ વેકેશનમાં છે ને આવું જ થાય છે. તમારે બધાને થાય છે? હાઉસવાઈફ ને આવું જ થાય વેકેશનમાં. છોકરાનું હવે વેકેશન પૂરું થાય ને તોય સારું. ઓય દ્વારકેશ, 11 વાગી ગયા છે, શું નથી તારે? મેં તને ટીવી બંધ કરાવી દીધો, તું આ ગેમે ચડી ગયો. તને નીંદર નથી આવતી? એલા નહીં. હવે હાલ ને મારો દીકરો સુવા માટે. થોડુંક મોડું નહીં, હવે પછી બહુ ન રમાય, પછી સવારે રમજે. હાલ ને માર કાનો. મારો દીકરો છો ને 1 સેકન્ડ રમી લે. હાલ હું જોઉં છું તારી 1 સેકન્ડ ક્યારે પૂરી થાય છે. મારો દીકરો છે ને મારો દ્વારકાધીશ બહુ ડાયો છે. હું કહું ને એટલે સુવા આવી જાય ને મારો દીકરો. એ ગઈ ત્યાં કેમ અટકે છે? કાલે તો સગડોળ વાળી હતી દ્વારકેશ, આ કોણે બનાવી? તો હા તો દીદી એવું છે. અરે વાહ, જોરદાર ગેમ છે હો ને. હા પછી એમાંથી એમાં જાય. અરે વાહ, મસ્ત છે હો ગેમ, બાકી જોરદાર છે. આ ઝંડો, આ મરઘી, ટેબલ, સસલું, રેબિટ, સસલું, યુનિકોર્ન, ફૂલ. ઓ ભાઈ આઈ લવ યુ. લવ યુ ટુ જાના. મિસ યુ. આમ પકડ. મિસ યુ ટુ. આમ નીચેથી પકડી રાખ. ઓ ભાઈ ઉભા રહ્યો. સાઈડમાં કલો. આમ હરખો બેસી જા, હરખો બેસી જા. આમાં ગોરે આમ લે. લવ યુ ટુ. મિસ યુ ટુ. હવે ચાલો, હવે સુઈ જવું છે ને? ચાલો તો હવે ફાઇનલી દ્વારકાધીશ મારા એટલે કે મારા દ્વારકેશ માની ગયો છે સુવા માટે. વાગી ગયા છે 11:30. હવે આરામ કરીને સૂઈ જશું, કેમ કે સુવામાં રાતે સમજતો જ નથી. કેમ કે જાગતો હોય ત્યાં સુધી મારે જાગવું પડે ને એની સાથે રમવું પડે. તો આજે એ બહુ રમ્યો છે. હજી જો એ ગેમનું કંઈક કરે છે. ભાઈ શું કરશો દ્વારકેશ? રમવું નથી, આવું સૂઈ જવાનું છે. તો ચલો ગાઈઝ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં, જય માતાજી. મળ્યા એક નવા વ્લોગની સાથે. લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને ખબર પડે તમને મારા વ્લોગ કેવા લાગે છે. જય ખોડિયારમાં. જો